બતાવીશું પણ ગાઈસ મારા પતિદેવનો બર્થડે હતો ને એટલે 2 દિવસ હું ફ્રી નહોતી અને સ્વામીનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે અમે તો ભાગી ગયા ને બહાર ફરવા માટે અને આ પતિદેવના બર્થડેના 2 દિવસ પહેલાનો વ્લોગ છે હવારમાં હું એને સરપ્રાઈઝ દેવા પહોંચી ગઈ હતી પણ આમ જોઈ એને મને કઈ ભાવ જ ન દીધો લાસ્ટ વ્લોગમાં મેં તમને બધાને એવું કીધું હતું કે આ પૈસા સેના છે ને હું આવતીકાલના વ્લોગમાં તમને કહીશ એટલે જોઈ લે હવારમાં એટીએમ માંથી પૈસા હોય ને આપણે તો સીધા પહોંચી ગયા સ્વામી પાસે આમ જોઈ લે એ તો મને પૂછતાય નથી કે સેના હે હા કો કાઈ નહીં ગાઈસ બોલો તો ક્લાયન્ટ આરે વાતો કરવામાં મસ્કુલ હતા પછી આપણે તો કેટલી વાર રાહ જોઈને ઊભા રહીને પછી ફ્રી થયા ને એટલે મને કહેતા સેના પૈસા મેં આયા તમને કાનમાં કહો બસ ગાઈસ આપણે પતિદેવના કાનમાં કહી દીધું કે સેના પૈસા હતા સ્વામીને તો હળવેક દઈને કહી દીધું પણ તમે બધાય નો રહી છો ને એટલે આ બધું તમારા લવ અને સપોર્ટના કારણે થયું છે ને આપણે YouTube માંથી પેમેન્ટ આવી ગયું ગાઈસ આટલા બધા રૂપિયા જોઈને તો હું કે ગાંડી નો થઈ જાવ ગાંડી થઈ જાવ કાઈ વાંધો નહીં આ રૂપિયા બધા તમારા જ છે ગાઈસ વાપરો મજા કરો ને આટલા બધા ભેગા કરી લઈને તો આપણે રૂપિયા વાળા થઈ જાય આપણે એવું કરવું જ નથી આ બધા ઉડાડી જ દેવા હે ખાઈ રે હવારમાં થોડીક લાલી લિપસ્ટિક કરીને આપણે તો ભાગવા માંડ્યા આજ તો આપણે રૂપિયા વાળા આમ લો એટીટ્યુડ તો હોય ને થોડો અને બધા રૂપિયાનો આજ તો નામો નિશાન મટાવી દેવું જેટલા હે ને બધા વાપરી જ નાખવા ભેગા કરવા જ નથી મારે એટલે આ રૂપિયાને ઉડાડવા માટે પતિદેવનો બર્થડે આવે ને સૌથી પહેલા નીકળી ગયા નવા વાવા લેવા માટે બર્થડે ભલે સ્વામીનો હોય પણ આપણે નવા કપડા લેવા બાકી રહેવા જ ન એને સરસ મજાના કપડા લઈ લીધા ને આપણે 3 જોડી લઈ લીધા ગાઈસ ખાધા પીધા વગરના હાઈના 4 વાગી ગયા હવે કીધું કઈ નાસ્તો નથી કરવો ને જમવું નથી સરસ મજાનો ચાનો કાંટો ચડાવી લઈ બાપુ ડોનની જેમ ગરમા ગરમ ચા પી લીધી ને હવે કીધું હું લેવા જાઉં ક્યાં રૂપિયા વાપરવા ને ઈ સમજાતું નહોતું ચા પીતા પીતા દિમાગમાં થોડીક લાઈટ થઈ ગઈ સ્વામી સાથે આ પહેલો બર્થડે સેલિબ્રેશન કરું છું તો એને કઈક સારી એવી ગિફ્ટ આપી દો આખી જિંદગી મને યાદ રાખે ને પછી અમારે સુખનો સૂરજ ઉગાવવાનો હતો ને એટલે હાંજે વેલા આપણે થઈએ ઘર ભેગા ઘરે જઈને ભાઈ લીધી હતી ગાડી એટલે આપણે કરી નાખ્યા માતાજીનું નામ લઈને સાંડલા આપણે જેવા ગરીબ માણસ પાસે કઈ રૂપિયા જ ન હોય જે લેવું હોય ને બધું લોન ઉપર જ લેવું પડે કેમ કે આપણે પહેલા રોકડા પૈસા જ ન હોય કે આપણે કઈ લઈ શકીએ જિંદગીના બધાય શોખ પૂરા કરવાના કેમ કે કાલ સવારે મરી જાય તો આપણે કઈ અફસોસ ન રહી બધાય શોખ પૂરા કરવાના લોન લઈને કરવાના પણ હપ્તા ભરવાની તેવડ હોવી જોઈએ કોઈ પણ માણસને ઘર ચલાવવાનું હોય કે હપ્તા ભરવાનો થોડોક ટેન્શન હોય ને રોજ સવારે ઉઠીને ટિફિન લઈને કામે નીકળી જાય ઘરે બેહે જ નહીં હાલો મારા વિચારોને સાઈડમાં મૂકી દે હું ભાષણ ચાલુ કરીને તો સવાર થઈ જાય એટલે અહીંયા સ્ટોપ કરી દઈ પછી રાઈટના રોટલા ખાઈને હું ને ભાઈ નીકળી ગયા કેકનો ઓર્ડર દેવા માટે હવે મારા પતિદેવને હોર્સ બહુ ગમે લેવી કઈક થીમ આવે ને એવું સરસ મજાનું આપણે કેક બનાવી કેકનો ઓર્ડર દઈને ઘરે જઈને 2 ગોદડા ઓઢીને ઘોટાઈ ગયા બીજે દી સવારે મોઢું થઈને સીધા ભાગવા માંડ્યા સલૂને જવા ઉઠેલું મોઢું લઈને આપણે બે ગયા આપણું કામ કરવા માટે નહીં તો સવારથી લઈને બપોર સુધી સ્વામી તો સલૂનમાં દેખાતા જ નહોતા ઈ તો બહાર રખડતા જ હતા પછી બપોરે તો જોઈએ ઈ એના કામમાં લાગી ગયા હતા બસ મને લાગી હતી ભૂખ એટલે જેવા ઈ ફ્રી થયા ને બે કે બપોરના ટાઢા રોટલા ખાવા ગઈસ રોટલા ખાઈને હું તો સીધી નીકળી ગઈ હતી બજારમાં જવા માટે કેમ કે સ્વામીનો બર્થડે હે મેન હાટુ કઈ ગિફ્ટ નહોતી લીધી ગાઈસ અને એકય વિડિયોની ક્લિપ હે જ નહીં મારી પાસે કે હું તમને બધાને બતાવું બધું ફટાફટ ભેગું કરીને લોકેશન ઉપર પહોંચી ગયા હતા 12 વાગે કરી નાખ્યું સરસ મજાનું કેક કટિંગ મારા બર્થડે ઉપર જ સ્વામીએ મને કીધું હતું હું તને મારા બર્થડેમાં સરસ મજાનું ગિફ્ટ આપીશ અને મને ખબર જ હતી કે મને 17 Pro Max આપવાના જ છે મારા પતિદેવના બર્થડેમાં મારે એને સરપ્રાઈઝ આપવાની જગ્યાએ આમ જોઈ ઈ મને સરપ્રાઈઝ આપે છે અને હસી હસીને મારું મોઢું એટલું દુખતું હતું કે હું કહું દિલથી બહુ ખુશ થતી હતી આ ફોન જોઈને મને ખબર જ હતી કે આમાં ફોન હે ગાઈસ હું એટલી બધી ખુશ થતી હતી કે મારા આંખમાંથી આહુડા નીકળી જવાના હતા પણ મેં કંટ્રોલ કર્યા ગાઈસ અને મેં સરસ મજાનું સ્વામીને ગિફ્ટ આપ્યું છે ને એનો આખો ફૂલ વિડિયો છે ને મેં YouTube ચેનલ ઉપર પોસ્ટ કર્યો છે તમે જરૂરથી જોજો મારા પતિદેવના બર્થડે ને થોડોક સ્પેશિયલ બનાવવા માટે અમે રાજકોટથી નીકળી ગયા છે એટલે પાર્ટ 2 ના વ્લોગમાં મળીએ ટાટા બાય બાય ગાઈસ